પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો। દાહોદમાં અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા છે, 8 લોકો ઘાયલ થયા છે। ટ્રક અને ટ્રાવેલર ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે। લીમખેડાના પાલી હાઈવે પાસે અકસ્માતની આ ઘટના ઘટી છે। ટ્રક પાછળ ટ્રાવેલર ગાડી ઘૂસી જતા અકસ્માત થયો છે। ઘાયલોને દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। ટ્રક અને ટ્રાવેલર ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે। ઘણા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમની અત્યારે દાહોદમાં સારવાર ચાલી રહી છે। લીમખેડાના પાલી હાઈવે પરની આ ઘટના છે કે જ્યાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। ટ્રક પાછળ ટ્રાવેલર ગાડી ઘૂસી જતા અકસ્માત થયો છે। ઘાયલોને દાહોદ સિવિલ હોસ્પિટલમાં અત્યારે એડમિટ કરવામાં આવ્યા છે। આખી અકસ્માતની ઘટનામાં 4 લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે। તો પ્રયાગરાજ કુંભથી પરત ઘરે ફરી રહેલા હતા શ્રદ્ધાળુઓને રસ્તામાં જ કાળ ભરખી ગયો છે। હેમલ પંચાલ ફોન લાઈન પર જોડાયેલા છે। હેમલ, પ્રયાગરાજ કુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુ પરિવારને અકસ્માત નડ્યો છે, 4 લોકોના મૃત્યુ થયા છે અને 8 લોકો હોસ્પિટલમાં છે। ચોક્કસ સોનલ, વાત કરીએ દાહોદની તો દાહોદની અંદર લીમખેડાના પાલી હાઈવે પર વહેલી સવારે અકસ્માતની ઘટના ઘટી છે, જેની અંદર પ્રયાગરાજના કુંભથી પરત ફરેલા જે શ્રદ્ધાળુઓ હતા તેઓને અકસ્માત નડ્યો છે। ટ્રક અને ટાટાની જે વિંગર ટ્રાવેલર છે તે બંને વચ્ચે અકસ્માત થયો હતો। ટ્રક ઉભેલી ટ્રકની અંદર પાછળ જે ટ્રાવેલર છે તે અંદર ઘૂસી ગઈ હતી, જેને પગલે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ છે। રસ્તાઓ ઉપર જે ઉભેલી ટ્રક હતી તેને લઈને અંદર ઘૂસી ગઈ હતી, તેને લઈને અકસ્માત થયો હતો। ખાસ જે પરિવાર જે છે તે અંકલેશ્વર અને ધોળકા સહિતના પરિવાર હતા, તે લોકોને અકસ્માત નડ્યો છે। હાલ તો ઘાયલોને સારવાર માટે દાહોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને જે મૃતદેહ છે તેઓને લીમખેડાના સિવિલ હોસ્પિટલ અંદર ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાની અંદર પરિવારજનોમાં પણ શોકની લાગણી જોવાઈ રહી છે। જી હેમલ, આભાર તમામ વિગતો માટે।